નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય દ્વારકાથી, જય માતાજી, જય સોમનાથ, રામ રામ, સીતારામ. તો મિત્રો આજે આપણે અત્યારે વાગી ગયા 10:15 અને આમ તો છોકરાઓ શું છે સવારમાંથી સ્કૂલે મૂકવાના થાય એટલે મોડા વહેલું થઈ જાય વિડીયો બનાવવાનું. અને બાકી જો અમારા સાહેબ અત્યારે તૈયાર થઈ અને ઘૂમરા મારે છે કેમ કે આજ જવાનું છે જગા બાપુની અહીંયા. તો અહીંયા મહેમાન આવ્યા છે અને બધાનું જમવાનું અહીંયા છે. પૂરી ફેમિલી તૈયાર થઈ ગયો, અમે થઈ ગયા તૈયાર. માધવભાઈ અમારે છે ને હાવ અણહા લેતા જાય ભાઈ ધ્યાન ની જ અય ધ્યાન અને વાયડે એવી ને એવી જ છે. હો ભાઈ ધ્યાન જેવી જ આ બધી ઓહરી ઉતરીને જાય ડાયરેક્ટ છૂટે છૂટ ડાયરેક્ટ ફરિયામાં. તો આ બધા જમવા જવાના છે જગા બાપુની. અને આપણે ગામની અંદર એક પ્રસંગ છે રમેશભાઈને ત્યાં, અહીંયા આપણે બપોરા કરવાના જમવાનું અહીંયા છે. તો મિત્રો ચાલો હવે આ બધા ભેગા હારે હારે વયા જાય. મહેમાને બાજુમાં મોટી ખોખરી થઈ જાય એટલે શું છે એને આવતા શું વાર લાગે, હાલીને પૂગી જાય. આ તો બોલેરો લઈને આવ્યા હે, હાલીને આવી જાય. આપણે ઓલું હોય ને કે અહીં ઢોકણું છે તો શું વાર લાગે એમ. તો હવે આપણે હાલો નીકળી. તો આપણે હમણાં ઘણો ટાઈમથી આ વ્લોગ નથી મૂકી શકતા કેમ કે ભાઈ આમાં ક્યાંક ને ક્યાંક જવા આવવાનું થાય અને માટી હમણાં માધવ બીમાર પડ્યો છે. તો મિત્રો આજે આપણે વ્લોગ ફરીથી શરૂઆત કરી છે અને હવે આપણે રેગ્યુલર રહેવું છે, બરાબર છે. તો અમારા વિડીયો તમે જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને અત્યારે આપણે આવી ગયા આપણી રીંગણીની અંદર. તમે પાછળ રીંગણી જોઈ શકો. અને રીંગણી આપણે આમ તો પહેલી ફેરે રીંગણા વાવવાનો ટાઈમ મળ્યો, નકર ઉમતા આપણે સરપંચ હતા ત્યાં હું 5 વર્ષ સુધી ગામના કામ કરવામાં નવરાત નથી આવતી. તો મિત્રો આપણે રીંગણીમાં કેટલી જાતના રીંગણા છે એ પણ તમને બતાવું છું કેમ કે આપણે લઈ આવ્યા હતા જે રોપ એમાં બધા અલગ અલગ લઈ આવ્યા હતા એટલે કેવા કેવા થાય છે ને એ બધા જોવાય. તો હવે તમને આપણે એટલે અવાજ આવે છે તો હવે તમને બતાવું છું આપણે રીંગણી. જો અહીંયા છે ને આ રીંગણા છે ને મોટા, એકદમ મોટા, એટલે કે લગભગ અડધી ફૂટના થાય એમ. એ રીંગણા પણ સારા છે, અહીં તમને દેખાય છે. અને બાકી તમને હજી બતાવું છું આપણે વેરાયટી ઘણી અલગ અલગ લઈ આવ્યા છે. તો હજી આ છે ને એક કાળા રીંગણા થાય છે અને એમાં આ બાજુથી નહીં દેખાય, ઓલી બાજુથી દેખાય. તો એ પણ તમને દેખાડું છું. જો આ પણ મોટું થાય છે, ઓરા જેવું થાય છે. અને હવે તમને બીજા બતાવું છું. આમાં છે ને આજખેર આપણે રીંગણામાં કેટલી જાત આવી ગઈ ને એ જ કંઈ ખબર નથી. જો આ કાહણી ટાઈપના થાય છે, મસ્ત થાય અને આનું શાકે ભારી બને છે અને રીંગણા પણ એકદમ ફૂલ થઈ પડે છે. તો હજી તમને એક ટેણિયા રીંગણા બતાવું છું કે એમાં તો લગભગ બાયું શોખું કરી ગયું છે. નકર આમાં છે ને આમાં રીંગણા કવડા થાય છે ખબર, ભાઈ ભરેલા રીંગણાનું શાક બનાવવું ને આવડી રીંગણીમાં આમાં થાય છે. પછી હજી એક વેરાયટી છે આમાં, લગભગ તો આમાં છે ને તોડી ગયું હોય ને બાયું શાક બનાવવા માટે એટલે રીંગણા કદાચ નહીં હોય. અને આપણે મરચી વાવી હતી 5 છોટા મરચીના જાય લાલ મરચાં એકદમ જબરજસ્ત. મરચાં પણ ભારી છે, જો કેટલા આવી પડ્યા. તો મિત્રો આપણો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આપણે અત્યારે આજ મહેમાન હતા, મહેમાન તો વયા ગયા છે ને આપણે વિડીયો અહીંયા બનાવ્યો નથી પણ જમવાનું બધાને અહીંયા હતું. તો હવે આપણે જવાનું છે અત્યારે હેમાંશીબેનનો બર્થડે છે કાલે, એ હોસ્ટેલમાં છે તો એને ચોકલેટ જો અમારા સાહેબ લઈને આવે છે. ચોકલેટના 2 પેકેટ લીધા. હિમાંશુબેનને પ્રવાસ જવાનું છે તો એમાં કપડાં ને એ બધું આમાં છે. અને પ્રવાસ આજ મોટો છે, રાજસ્થાન બાજુ જવાના છે. તમે કીધું ભાઈ ભણો ત્યાં સુધી બધું આમ કઈ નાખી દે ને તો પછી એને ભણો ત્યાં સુધી. અને જે પ્રવાસ એ પાછો એમાં એવું છે કે ભાઈ નિહારમાં પ્રવાસ થાય ને મજા જ અલગ હોય કેમ કે આવા બધા હરખા હોય ને ટોપી ની કે મમ્મી બધું આવવા દેજે.
તો જો ટોપી સાઈડ જાય તે કેમ કે ટોપી હોય તો સારું એમ કે ટાઈટ કે પડે. અહીંયા ત્યાં હોસ્ટેલે કઈ ટોપીની જરૂર ના પડે. મોજા ને 2-3 જોડી લઈ ગઈ ને તો એ પાછો ફોન આવ્યો સીઠી કરીને અવડી બધી મૂકી સીઠી અમારે હે ને- હોશિયાર હોશે ને એટલે બધું જે કે ને અમને મજા આવે દેવાની એમ થાય કે એમ થાય કે હવે છે ને 10મું ભણે છે એટલે એની રીતે મહેનત કરે અને આપણે તો અમે છોકરા ભણાવવા જ પડે એમ છે કે ભાઈ ભણે તો કંઈક થોડું ઘણું વાંચતા નોકરી તો લખતા આવી હોય તો આવે એટલે નોકરી લેવી અઘરી છે કા નોકરી તો લેવી અઘરી છે પણ એમાં કિસ્મતમાં ભાગમાં હોય તો અટાણે નોકરી મળે બાકી ન કરતો જે નસીબમાં હોય એ બધું એટલું ભણી લઈએ તો તો જો સાહેબ અમારા અહીંયા ટીંગાડે છે બધી ઠેલ્યું હા. નજીક છે અહીંયાથી આગળ દઈને આવતા રહે ને આમાં 2 પેકેટ છે ચોકલેટના 2 ચોકલેટના પેકેટ ભાઈ 120 Order માર્યો. દીકરી છે 2 પેકેટ આવવા દેજો તો ઓલી પ્રગતિ કે એમાંથી બેનમ થોડી કાઢ લે હું તાક ના ને તમે બીજું અલગથી લઈ લેજો એ કે. તો હાલો મિત્રો હવે આપણે જઈ હા ને માધવભાઈ ને મૂકી એવા સકુ બાપુ ને રાયડું દેતો તો ગાડીમાંથી ઉતારો એટલે ગાડીનો બહુ કરી દીધો એટલે હવે ગાડી ઉપડે એટલે રાયડું દે. તો ચાલો મિત્રો હવે આપણે જઈ જો હતા મિત્રો કુંજુની બોર થઈ પડી ભાઈ માધવ ને જો મારા સાહેબ મોબાઈલ લઈને બેઠા છે માણસ કેવો દાયકો છે મોબાઈલ લઈ हमारा बिल નો बर्थडे है એટલે હે ને અમારા પપ્પા કાલ ચોકલેટ દેવા જાય છે અમને તો એકે ના દીધી અને ભણવા ગઈ હતી એમ ને પણ યુટ્યુબ પાછળથી દઈએ એમ પાસથી દેવા વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને અમારો ફરીથી નેક્સ્ટ વિડીયો કાલે આવશે તો ત્યાં સુધીના જય શ્રી કૃષ્ણ કહી દો જય શ્રી કૃષ્ણ હાય હેલો હરે કૃષ્ણ બોલો જોઈએ ને